અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના એન્જિનિયર સાથે થયેલા ₹69,79,800 સાયબર ફ્રોડ કેસમાં સુરત સાયબર સેલે ભાઈ બહેનની ધરપકડ કરી છે। હાઈ પ્રોફાઇલ રેકેટના તાર સીધા કંબોડિયા અને ચીન સાથે જોડાયેલા છે। આ કેસની મુખ્ય આરોપી 40 વર્ષીય શ્રદ્ધા ગજ ભીએની પ્રોફાઇલ જોઈને ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે। તાઇવાનમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાઇનીઝ ભાષા પર મહારથ મેળવનાર આ મહિલા કોઈ કોર્પોરેટ ટ્રેડર બનવાને બદલે ચીની સાયબર માફિયાઓની ખાસ રિચાર્જ એજન્ટ બની ગઈ હતી। ભારતની જ એક અત્યંત શિક્ષિત દીકરીનો ચીની સાયબર ઠગોએ મોહરા તરીકે ઉપયોગ કર્યો। 40 વર્ષીય શ્રદ્ધા ગજભીએ જે હૈદરાબાદમાં રહેતી હતી અને ચાઇનીઝ ભાષાની નિષ્ણાત હતી, તેની ધરપકડ બાદ સાયબર ફ્રોડની દુનિયાના એવા રહસ્ય ખુલ્યા છે જે કોઈ પણ સામાન્ય નાગરિકના હોશ ઉડાવી દે તેવા છે। આ કેસમાં માત્ર શ્રદ્ધા જ નહીં પરંતુ તેના ફેશન ડિઝાઇનર ભાઈ નીલકાંતની પણ સંડોવણી બહાર આવી છે। શ્રદ્ધાની શૈક્ષણિક પ્રોફાઇલ કોઈપણ મોટી કોર્પોરેટ કંપનીને આકર્ષી શકે તેવી છે। ધોરણ 12 પાસ કર્યા બાદ શ્રદ્ધા સીધી તાઇવાન ગઈ, જ્યાં તેણે ચાઇનીઝ ભાષાનો સર્ટિફિકેટ કોર્સ કર્યો। ભારત પરત આવ્યા બાદ તેણે સરગમ એટલે સંગીતમાં BA બેચલર ઓફ આર્ટ્સ પૂરું કર્યું અને ફરીથી ચાઇનીઝ ભાષામાં ડિપ્લોમા મેળવ્યું। ભાષા પરની આ મહારથ તેને ચીની ઠગોની નજીક લઈ ગઈ, જેઓ ભારતીય લોકોને લૂંટવા માટે સ્થાનિક ભાષા અને વ્યવસ્થા સમજતા હોય તેવા લોકોની શોધમાં હતા। સુરત સાયબર સેલે હાલમાં બંને આરોપીના 4 દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે। પોલીસ હવે દિશામાં તપાસ કરી રહી છે કે શ્રદ્ધાએ અત્યાર સુધીમાં બીજા કેટલા લોકોને આ જાળમાં ફસાવ્યા છે અને શું તે અન્ય કોઈ મોટા આંતરરાષ્ટ્રીય રેકેટનો ભાગ છે કે કેમ। શું તેની એસેન્સ કંપની માત્ર કાગળ પર જ હતી કે તેનો ઉપયોગ હવાલાના પૈસાની હેરફેર માટે પણ થતો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।